મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સર્જમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટાટ એચએસ એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 નું જાહેરનામું જે આવેલું છે તેના વિશે ઇન્ફોર્મેશન મેળવીશું। આજે તારીખ 5/2/2026 ના રોજ નોટિફિકેશન આવેલ છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। તો એ લખેલું છે કે ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવાથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે। સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓ મારફતે કરવામાં આવશે। હવે આગળ જે એનો કાર્યક્રમ આપેલો છે તે જોઈશું। તો તેમાં આપેલું છે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક એટલે કે ટાટ એચએસ હાયર સેકન્ડરી માટે 2026 નો કાર્યક્રમ અહીં આવી ગયો છે। હવે વિગત લખેલી છે કે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ તો આજે તારીખ 5/2/2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો તો 10/2/2026 થી શરૂ કરી અને છેલ્લી તારીખ 19/2/2026 છે। આગળ જે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો તો તે 10/2/2026 થી સ્ટાર્ટ થાય છે અને તે સમયગાળો લાસ્ટ તારીખ 20/2/2026 છે। હવે જે પ્રાથમિક પરીક્ષા એટલે કે જે પ્રિલિમની પરીક્ષા આવે છે તેની તારીખ જાહેર કરી છે કે 29/3/2026 ના રોજ લેવામાં આવશે। અને જે મુખ્ય પરીક્ષા છે લેખિત પરીક્ષા તેનો સંભવિત મે એટલે કે 5મો જે મે મહિનો આવે છે એ 2026 માં સંભવિત તેની આજુબાજુ 5મા મહિનામાં લઈ શકે છે। આ રીતે કાર્યક્રમ આપેલો છે। આગળ આપણે જોઈશું તો નોટિફિકેશન મિત્રો તમે જોઈ શકો છો કે વિષયો આપેલા છે। ગુજરાતી માધ્યમ માટે નીચેના વિષયોની કસોટી યોજવામાં આવશે। આ રીતે મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે નીચેના વિષયોની કસોટી યોજવામાં આવશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। અહીં નોંધ આપેલી છે કે વર્ષ 2023 લેવાયેલ ટાટ એચએસ ભૂગોળ વિષય સંદર્ભે નામદાર હાઈકોર્ટમાં અહીં જે આપેલું છે ક્રમ અન્ય સમાંતર કેસોને આખરી ચુકાદો ભૂગોળ વિષયની પ્રવર્તમાન પરીક્ષાના સંદર્ભમાં લાગુ પડતા વિદ્યાર્થીઓને તેમજ તે સંદર્ભની જગ્યાઓ સંબંધે માન્ય અને બધા કરતા રહેશે। આ રીતની અહીં નોંધ તમે જોઈ શકો છો। આગળ શૈક્ષણિક લાયકાત લખેલી છે કે નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત તથા સુધારા વધારા માટેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક માટે ઉપસ્થિત થઈ શકશે। અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે તમે જોઈ શકો છો। આ રીતે ટાટ એચએસ જેની નોટિફિકેશન આજે આવી ગઈ છે। પરીક્ષા ફી આગળ લખેલું છે કે પરીક્ષા ફી SC ST SCBC EWS PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 રૂપિયા છે, જ્યારે સામાન્ય કેટેગરી જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં। કસોટી પરીક્ષાનું સ્વરૂપ આપેલું છે। શિક્ષક અભિરુચિ કસોટી પ્રાથમિક અને મુખ્ય એમ 2 સ્તરીય એટલે કે 2 પેપર લેવામાં છે। એક પ્રિલિમની પરીક્ષા આવે છે અને બીજું એક મુખ્ય। તો એ પ્રાથમિક પરીક્ષા તો આ પરીક્ષા બહુ વિકલ્પીય એટલે કે તે MCQ પ્રકારની રહેશે જે પ્રિલિમની પરીક્ષા આવે છે તે, અને જે બીજી મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક એટલે કે લેખિત પરીક્ષા રહેશે। પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ આપેલું છે કે પ્રાથમિક પરીક્ષાના 200 ગુણની બહુ વિકલ્પ સ્વરૂપની હશે। તો જે મિત્રો પ્રિલિમિનરી પરીક્ષા લેવાની છે તે 200 ગુણમાં લેવામાં આવશે। આ કસોટીમાં 2 વિભાગો રહેશે, તેમાં વિભાગ એમાં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ 2 માં 100 પ્રશ્નો રહેશે। તો મિત્રો અહીં 2 વિભાગમાં પેપર આવશે, તેમાં વિભાગ 1માં 100 પ્રશ્નો હશે અને બીજા વિભાગમાં પણ 100 પ્રશ્નો હશે। 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો જ રહેશે। કોઈ પણ વિષયના હોય તો તમામ ઉમેદવારો માટે જે પ્રથમ પેપર છે 100 ગુણનો પ્રથમ વિભાગ એ તમામ માટે એક સમાન રહેશે, જ્યારે 100 ગુણનો બીજો વિભાગ જે તે ઉમેદવારો જે વિષય માટે અરજી કરી છે તેના વિષય આધારિત રહેશે।
આ રીતે મિત્રો જે પ્રથમ વિભાગ છે તે તમામ વિદ્યાર્થીઓ માટે એક સમાન છે, જ્યારે વિભાગ 2 જે 100 ગુણનો હશે તે જે તે વિષયને અનુલક્ષીને હશે. આગળ આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. જે બે વિભાગો છે એના માટે સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. આ પ્રશ્નપત્રનો સમયગાળો 180 મિનિટ એટલે કે 3 કલાકનો છે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને અહીં ખાસ સૂચના આપેલી છે કે દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પો આપેલા છે. મિત્રો અહીં જે ઈ ઓપ્શન આવતો તો ઈ ઓપ્શન આપેલો નથી, માત્ર 4 ઓપ્શન જ ABCD આપેલા છે. તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જો એ ખોટો જવાબ આપેલો હશે તો એના .25 માઇનસ થશે. આ રીતની નોટિફિકેશન છે. વિભાગ 1 અહીં એનો અભ્યાસક્રમ આપેલો છે કે સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો છે. એમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણમાં હશે. અહીં તમે જોઈ શકો છો વિષય સામાન્ય જ્ઞાનના શું પૂછાઈ શકે છે. બંધારણીય મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર, રાજ્ય, દેશ, પ્રદેશ, પ્રવાહો, માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, દેશ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો, જાણકારી. આ બધું અહીં 20 ગુણમાં 20 પ્રશ્નો હશે. શિક્ષણ અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણમાં, શિક્ષણની ફિલસૂફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, આ તમામ 35 ગુણમાં પૂછાશે અને 35 પ્રશ્નો હશે. જ્યારે આગળ તાર્કિક અભિયોગ્યતા એટલે કે રીઝનિંગ 15 ગુણમાં હશે અને 15 પ્રશ્નો હશે. તેમાં ગુજરાતી ભાષાકીય, લેખન, વાંચન, કથન, શ્રવણ, કૌશલ્ય 15 પ્રશ્નો 15 ગુણ, વ્યાકરણ. આ બધું માહિતી તમે જોઈ શકો છો. આ રીતની જે નોટિફિકેશન આજે આવેલ છે. અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણમાં પૂછાશે. આ રીતે અહીં પેપર 1 છે જે 100 ગુણમાં તેમાં અભ્યાસક્રમ છે. આગળ વિભાગ 2 છે ખાસ વિષયની કસોટી છે, એટલે કે જે મેઇન વિષય તમારો રાખેલો છે એ વિષયમાંથી પૂછાશે. 100 પ્રશ્નો અને 100 ગુણ છે. વિષય વસ્તુના 80 પ્રશ્નો અને એના માટે 80 ગુણ આપવામાં આવે છે. અહીં સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 11-12 નો રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 11 થી 12 નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા અનુસ્થાનક કક્ષાની રહેશે. વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો અહીં 20 પ્રશ્નો હશે, તેના માટે 20 ગુણ આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ તો આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં યોજવામાં આવશે. આગળ અહીં 2 મુખ્ય કસોટી એટલે કે મેન્સ, જે મેન્સ પરીક્ષા આવે છે તેના માટે પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે જ મુખ્ય કસોટી યોજાશે, જે લેખિત પરીક્ષા સ્વરૂપની હશે. આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્રો રહેશે. એમાં પ્રશ્નપત્ર 1માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સજ્જતાના 100 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર 2માં જે વિષય વસ્તુ હોય એ વિષય પદ્ધતિના 100 ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે. આ રીતે આ પરીક્ષામાં પણ વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11-12 જ રહેશે. આગળ અહીં પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમયગાળો 150 મિનિટનો આપેલો છે અને પ્રશ્નપત્ર જે 2 છે એમાં 100 ગુણ માટે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવ્યો છે. અહીં પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતા, તો ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ અથવા હિન્દી માધ્યમ માટે પણ 100 ગુણ અને અંગ્રેજી માધ્યમ માટે પણ અહીં 100 ગુણમાં પૂછાય. તો મિત્રો અહીં પ્રશ્નપત્ર 1 જે મુખ્ય પરીક્ષા છે લેખિત પરીક્ષા, તેમાં શું પૂછાઈ શકે? તો ગુજરાતી, હિન્દી સજ્જતા માટે અભ્યાસક્રમ મિત્રો આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે અભ્યાસક્રમ પૂછાય. ખાસ તમારે અભ્યાસક્રમ જોવાનો રહેશે. મેન્સ, જે મેન્સ પરીક્ષા આવે છે તેના માટેનો અભ્યાસક્રમ છે પેપર 1 માટે. તે તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્ર 1 સમાન હોય છે. મિત્રો અહીં પ્રશ્નપત્ર 1 નો અભ્યાસક્રમ આપેલો છે. અહીં અથવામાં જે પ્રશ્નપત્ર 1 અંગ્રેજી સજ્જતા માટે આપેલું છે. પ્રશ્નપત્ર 2 જે 100 ગુણમાં પૂછાય છે તે દરેક વિષય વસ્તુને અનુરૂપ પૂછાય છે. તેનો અભ્યાસક્રમ અહીં આપેલો છે કે મુદ્દાસર જવાબ આપવાના છે. 150 થી 180 શબ્દોમાં 7 પ્રશ્નો છે અને દરેકના 5 ગુણ એટલે કે 35 ગુણમાં પૂછાય છે. તો દરેક પ્રશ્ન અહીં ફરજિયાત છે. મિત્રો અહીં 7 પ્રશ્નો એટલે કે 7 × 5 = 35, દરેક પ્રશ્ન ફરજિયાત લખવાનો રહેશે. અથવામાં એક પણ પ્રશ્ન આવશે નહીં, જે 5 ગુણમાં પૂછાય છે. અહીં 4 ગુણમાં 7 પ્રશ્નો લખવાના છે, 28 ગુણ.
બે ગુણના 11 પ્રશ્નો પૂછાય છે, 22 ગુણ અને ખાલી જગ્યા, જોડકા જોડો, સાચા ખોટા વગેરે દરેક પ્રશ્નોનો 1 ગુણ આપવામાં આવશે. એવા 15 પ્રશ્નો એટલે કે ટોટલ 100 ગુણમાં જે મેન્સ મુખ્ય પરીક્ષા આવે છે તેમાં તો દરેક વિદ્યાર્થીઓ માટે જે તે વિષયને અનુલક્ષીને અહીં પૂછાય છે. આગળ જોઈશું તો શિક્ષક અભિયોગ્યતા કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો. તો મિત્રો અહીં જે પ્રાથમિક પરીક્ષા છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફથી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવેલ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષા માટે પ્રાથમિક પરીક્ષામાં કટ ઓફથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે નહીં. તો તમારે જો કટ ઓફથી વધુ માર્ક્સ આવે તો તમારે મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કરવાની રહેતી નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર હોલ ટિકિટ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. અહીં મુખ્ય પરીક્ષા માટે પણ અહીં આપેલું છે કે મિત્રો મુખ્ય પરીક્ષા માટે અહીં શિક્ષણ વિભાગના ઠરાવ જે આપેલો છે તે અનુસાર જનરલ એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલ ઉમેદવારોને જ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. તો મિત્રો એ જે જનરલ કેટેગરીના છે તેમના માટે ઓછામાં ઓછા તેમને પ્રિલિમ પરીક્ષા જે આવે છે એમાં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. જ્યારે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ દિવ્યાંગ તેમના માટે ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલા હોવા જોઈએ. તો તેમને અહીં મુખ્ય પરીક્ષા આપવા મળશે. શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની સમય મર્યાદા. આગળ જોઈશું તો અહીં આપેલું છે આ રીતે તમે નોટિફિકેશન જોઈ શકો છો. કસોટી પરીક્ષા કેન્દ્ર અગત્યની સૂચનાઓ અહીં આપેલી છે. આ રીતે મિત્રો તમારે દરેક સૂચના વાંચવાની રહેશે. તો મિત્રો એ ઓનલાઈન અરજી કરવાની રીત તો આપેલું છે કે 10/2/2026 થી શરૂ થાય છે અને લાસ્ટ તારીખ 19/2/2026 છે. ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો. કેવી રીતે ફોર્મ ભરવું તો એની માહિતી આપેલી છે. આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો અહીં માહિતી આપેલી છે કે ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો. ફી ભરવાની પદ્ધતિ પણ અહીં આપેલી છે. તો મિત્રો આજે જે નોટિફિકેશન આવી છે તે આપણે જોઈ લીધી છે. આ પ્રમાણે અહીં ટાટ હાયર સેકન્ડરી માટેની નોટિફિકેશન જોઈ. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.